કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાં થયેલી ચોરી મામલે એજેક્સના એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરના 2 કર્મચારી સહિત 5 પર આરોપો લાગ્યા છે. આ 5 લોકો ગુજરાતી છે અને તેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં તેમને 789 સેલમ રોડ ઉપર આવેલા ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા 2 કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી હતી. એમેઝોનની લોસ પ્રિવેન્શન ટીમ એટલે કે ચોરી અટકાવતી ટીમે તેમનો સંપર્ક કર્યો હતો. તેવો આરોપ હતો કે આ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી થઈ રહેલી ચોરી માટે જવાબદાર હતા. તપાસ બાદ દરહામ પોલીસે બંને કર્મચારીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ સ્કારબોરોમાં આવેલા એક ઘરની ઝડપી લેવા માટે સર્ચ વોરંટનો અમલ કર્યો હતો. પોલીસે કુલ મળી $2,50,000 થી વધુની કિંમતના અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો અને 50,000 રોકડા જપ્ત કર્યા હતા. ધરપકડ કરાયેલા 5 આરોપીઓ જાનવીબેન ધામેલિયા, યશ ધામેલિયા, મેહુલ પટેલ, આશિષકુમાર સવાણી અને બંસરી સવાણી જાહેર થયા છે. આ તમામ સામે ટ્રાફિકિંગના હેતુથી ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આમાંથી કોઈ પણ આરોપ અદાલતમાં સાબિત થયા નથી. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ.